ગુજરાતની રાજનીતિમાં નિવેદન યુદ્ધ વધુ તીવ્ર બનતું જઈ રહ્યું છે। ગુજરાત ભાજપ પ્રમુખ દ્વારા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર અંગે કરાયેલ અભદ્ર ટિપ્પણી બાદ હવે કોંગ્રેસે કડક પ્રતિક્રિયા આપી છે। પાટણ જિલ્લામાં કોંગ્રેસના નેતાઓએ આ નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવી ભાજપ પર તીખા પ્રહારો કર્યા છે। મહિલાઓનું ગર્વ અને જે અત્યારે જનપ્રતિનિધિઓ દ્વારા ચૂંટાઈને આવેલા છે એવા મહિલા ગેનીબેન વિશે જે પાલવની વાત કરી છે, પાલવ એ સર્વપ્રથમ તો જગદીશભાઈ ન જાણતા હો તો કહેવા માંગીએ છીએ કે પાલવ એ મહિલાઓનું માન મર્યાદાનું નિશાન છે। અને પાલવ વિશે જે આપણે ટિપ્પણી કરી છે અગાઉ પણ મહાભારત શાહના લીધે થયેલું છે, તમે જાણો જ છો। અને તમે જે અત્યારે શબ્દો વાપરી રહ્યા છો, અત્યારે તમારા ભાજપની જે વિચારધારા મહિલાઓ માટેની છે એ વિચારધારા તમારું દર્શાવે છે અત્યારે। અને વારંવાર તમે જે મહિલાઓનું અપમાન કરી રહ્યા છો એ અપમાનનો બદલો હવે દરેક ગુજરાતની અને સમગ્ર ઠાકોર સમાજની મહિલાઓ તમારી આગળ લેશે કે તમે મહિલા માટે જે આ શબ્દ વાપર્યો છે એ શબ્દ તમે જાહેર મંચ ઉપરથી માફી માંગો। જો માફી નહીં માંગવામાં આવે ટૂંક સમયની અંદર તો સમગ્ર ગુજરાતની મહિલાઓ અને સમગ્ર ઠાકોર સમાજની મહિલાઓ તમારા ગામડાથી જિલ્લા અને જિલ્લાથી વિધાનસભા લોકસભા સુધી જે પણ પ્રોગ્રામો કે કાર્યક્રમો કરવામાં આવશે એની અંદર દરેકે દરેક ભાજપના જે કાર્યકર્તાઓ છે એમને જૂતાનો હાર પહેરાઈ અને અમે એમનું પણ અપમાન કરીશું। કારણ કે તમે જે મહિલાનું અપમાન કર્યું છે એ અમારા માટે ખૂબ જ શરમજનક કહેવાય કે અમારા દેશની અમારા વિસ્તારમાં રહેતા તમે જગદીશ વિશ્વકર્મા જેઓ મહિલા માટે આટલી નીચે નિમ્ન કક્ષાના શબ્દો તમે પ્રયોગ કરી રહ્યા છો તો આ તમે કેવી નીતિથી તમે રાજકારણ। 2 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ ભરી રહ્યો છે કે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ બનાસની બેન ગેનીબેન ઠાકોર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે, જે અશોભનીય શબ્દો વાપર્યા છે, તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ અપમાન કેવળ ગેનીબેન ઠાકોરનું અપમાન નથી, આ અપમાન કેવળ ઠાકોર સમાજની દીકરીનું અપમાન નથી, પરંતુ ગુજરાતની તમામ દીકરીઓનું અપમાન કર્યું છે। માટે જગદીશ વિશ્વકર્માએ જાહેરમાં તમામ ગુજરાતની મહિલાઓની માફી માંગી।